क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। માં ભારતીને આઝાદી આપવા માટે કોઈને કોઈ ક્રાંતિવીર શહીદ ન થયા હોય. બધાને આપણે યાદ કરી શકતા નથી, પણ ભગતસિંહ સુખદેવ રાજગુરુનો શહીદ દિવસ છે નિમિત્તે બધા ક્રાંતિકારીઓને યાદ કરવાનું આપણે કામ ચાલુ કરીએ. અને એ જ દિવસે સાંજે 6 વાગે વસ્ત્રાપુર લેક ઉપર ભગતસિંહ સુખદેવ રાજગુરુનો એમની છબી મૂકીને ત્યાંથી નીકળતા વાહન ચાલકો નાગરિકોને ઊભા રાખીને વિનંતી કરીને ભગતસિંહ સુખદેવ રાજગુરુને પુષ્પાંજલિનો કાર્યક્રમ ચાલુ કર્યો. એ જ દિવસે રાત્રે 9:30 વાગે મારા ગામમાં 20-22 જુવાનિયાઓ જોડીને મારા ગામમાં અમે આ કાર્યક્રમ કર્યો. બીજા વર્ષથી લોક ડાયરા, કબડ્ડી સ્પર્ધા, ક્રિકેટ ટુર્નામેન્ટ, વોલીબોલ ટુર્નામેન્ટ, પ્રદર્શની ક્રાંતિકારીઓની, એમ અલગ અલગ અશ્વ સ્પર્ધા, એમ દિવસે દિવસે કાર્યક્રમમાં વધુ યુવાનો જોડાતા ગયા અને નવા નવા કાર્યક્રમો એડ થતા ગયા. 2012માં સાયરામભાઈનો સંપર્ક થયો. મારો પરિચય તો કોલેજ સમયથી હતો, પણ વચ્ચે અલગ થઈ ગયા હતા. તો 2012માં લગભગ જાન્યુઆરી મહિનામાં એમના ઘરે મારે જવાનું થયું અને વાતચીતમાં એમને કીધું કે વિરાંજલી કાર્યક્રમ કરતા હોય છે આપ પધારો. અને સાયરામભાઈ આ વિરાંજલી યાત્રામાં જોડાણા પછી હું બધા વચ્ચે સ્વીકારું છું કે આ વિચાર મને આપ્યો કુણાલભાઈએ, અમારી ટીમે એના માટે પરિશ્રમ કર્યો, પણ આ વિચારને મોટા કરવાનું કોઈ કામ કર્યું હોય તો એ સાયરામભાઈ દવેએ કર્યું છે, જે આજે અમારી વચ્ચે ઉપસ્થિત છે. સાયરામભાઈએ નવા ગીતો લખ્યા. ઘણાને ખબર પણ નહીં હોય કે વિરાંજલીમાં લખાયેલા ગીતો, વિરાંજલીમાં સાયરામભાઈના મુખે અથવા સાયરામભાઈના સાથી કલાકારોના મુખે ગવાયેલા ગીતો આજે ગુજરાતની અંદર અલગ અલગ ખૂણાઓમાં અલગ અલગ કાર્યક્રમના માધ્યમથી, સામાજિક હોય કે ધાર્મિક કાર્યક્રમ હોય, એમાં ગવાય છે. મને ખ્યાલ નથી કે આ વિરાંજલીના પ્લેટફોર્મની અંદર સાયરામભાઈ લખેલા હતા, સાયરામભાઈ ગાયેલા હતા. ત્યારબાદ લોક ડાયરામાંથી બહાર આવીને અભિનય, એટલે ગીત સંગીત અને અભિનય એ ત્રણેય જોડીને મલ્ટીમીડિયા શો અમે શરૂ કર્યો. અમે કર્ણાવતી ક્લબના આભારી છીએ. પહેલા કાર્યક્રમ માટે હોસ્ટ કેતનભાઈ એમની ટીમ અહીંયા થઈ હતી. ત્યારબાદ એ જ વર્ષે ગુજરાતના 18 જિલ્લામાં કાર્યક્રમ થયા, જેના વિઝ્યુઅલ કદાચ તમે અમારા આવતા પહેલાં જોયા હશે. ત્યારબાદ વચ્ચે એક વર્ષ વરસાદ થઈ ગયો. ગયા વર્ષે સાણંદમાં કાર્યક્રમ હતો. કોરોના સમયે પણ વિરાંજલીનો કાર્યક્રમ ઓનલાઈન વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર કર્યો અને વર્ચ્યુઅલ પ્લેટફોર્મ માધ્યમથી હજારો લોકો કીર્તનભાઈ ગઢવી અને સાયરામભાઈ સાથે કનેક્ટ થયા. એટલે એવા કુદરતી આફતના સમયે પણ વિરાંજલી કાર્યક્રમ બંધ નથી રહ્યો અને અમે નક્કી કર્યું છે, હું ને સાયરામભાઈ જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી આ કાર્યક્રમ કરીએ છીએ, કરવાના છીએ. આમાંથી, આ કાર્યક્રમમાંથી જે દેશની આવનારી પેઢી છે એ ક્રાંતિકારીઓના જીવનમાંથી પ્રેરણા લે, એમને દેશ માટે બલિદાન આપ્યું, પોતાનું જીવન કુરબાન કર્યું, એમના જીવનમાંથી પ્રેરણા લઈને દેશની વર્તમાન પેઢી અને ભાવિ પેઢી દેશ માટે જીવતા શીખે, આવો આશય સાથે અમે આ પ્રયત્નો કરીએ છીએ. દર વર્ષે નવા ક્રાંતિકારીઓ એડ થતા હોય છે. 2024ના કાર્યક્રમમાં દુર્ગા ભાભી, નામ તો બધાએ સાંભળ્યું હોય, પણ દુર્ગા ભાભીએ શું કર્યું? એકાદ ઘટના આપણને ખબર હોય કે રેલવે સ્ટેશન ઉપર ભગતસિંહને બચાવવા માટે એના પત્નીનો રોલ કરીને એ ક્રાંતિકારીને બચાવવા માટે સિવાય પણ ઘણા કામો કર્યા હતા. એ ગયા વર્ષે દુર્ગા ભાભીનું પાત્ર. તો આ વખતે વીર સાવરકરજી, પટના અને જગદીશપુરના રાજા કુંવરસિંહ, એ સિવાય પણ અનેક બધા ક્રાંતિવીરો આપણી વચ્ચે આવવાના છે. અને આ વખતે અમે પ્રયાસ કર્યો છે કે ભગતસિંહ સુખદેવ રાજ્યગુરુ, વીર વિનોદ કિનારીવાલા અને દુર્ગા ભાભીના પરિવારજનો પણ સાણંદમાં આ વિરાંજલી કાર્યક્રમમાં વર્તમાન પેઢીના પરિવારજનો ઉપસ્થિત રહેવાના છે. તો હું આપ સૌને નિમંત્રણ આપું છું કે આ પધારો અને આ વિરાંજલીના વિચાર માટે આપ સૌની પણ સહકારની અપેક્ષા રાખું છું. આટલા વર્ષોથી સહકાર આપતા આવ્યો છો, આગળ પણ આપવાનો છો, આ વર્ષ પણ આપ સૌ સહકાર આપો એવી અપેક્ષા રાખું છું. આપને મને કંઈ પૂછવું હોય તો 2-3 મિનિટમાં આપ પૂછી શકો છો. ત્યારબાદ હું સાયરામભાઈને માઇક આપીશ, એ વાત કરશે ને એમને માટેના પ્રશ્નો માટે પ્લેટફોર્મ ખુલ્લું મૂકશો. કોઈને કંઈક પૂછવું હોય તો
જી મોટાભાઈ. આપ સૌને નિવેદન છે કે ગુજરાત રાજ્ય શિક્ષણ સમિતિ કે શિક્ષણ વિભાગ સાથે સંયોજન કરીને સ્કૂલ કોલેજમાંથી મેક્સિમમ લોકો એમના ટ્રાન્સપોર્ટ દ્વારા જો આવી શકે તો એવું કંઈક ગોઠવણી કરો. ચોક્કસ પ્રયાસ કરશું. ત્યાં જગ્યાની લિમિટેશન છે. 2022માં વીરાંજલિ કાર્યક્રમને રાજ્ય સરકારે એડોપ્ટ કરીને મેં કીધું એમ 18 જિલ્લાઓમાં સરકારી વ્યવસ્થાથી અમને બતાવ્યો હતો. પહેલાં 5 કાર્યક્રમ અમે કર્યા હતા વીરાંજલિ સમિતિએ. ત્યારબાદ સરકારને લાગ્યું કે આ વિચારને વધારે જિલ્લામાં લઈ જવો પડે. હું તમારો આ વિચારને સૂચનને હું સ્વીકારું છું અને અમે ચોક્કસ પ્રયાસ કરશું. આ વખતે આખા રાજ્યમાં નહીં હોય તોય સાણંદ અથવા અમદાવાદ જિલ્લાના વિરમગામ છે, ધોળકા છે, માંડલ છે, ધંધુકા છે, ત્યાંથી વિદ્યાર્થીઓ આવે. આખા રાજ્યમાં આ વખતે કદાચ પોસિબલ નથી તો પણ અમે સૂચન તમારું ખૂબ જ સારું છે. અમે આ વિષયમાં અમે કામ કરશું. જી ભાઈ, કોઈ બીજા કોઈ? तेईस मार्च भगत सिंह सुखदेव 23 मार्च भगत सिंह सुखदेव राजगुरु का शहीद दिन है. हर दिन कोई न कोई क्रांतिकारी 365 दिन में से हर दिन कोई न कोई क्रांतिकारी इस देश के लिए शहीद हुआ है. हम सबको याद नहीं कर पाते, लेकिन भगत सिंह सुखदेव राजगुरु के शहीद दिन को जोड़कर हम सभी क्रांतिकारियों को याद करने के लिए हर साल 23 मार्च को इस कार्यक्रम करते हैं. वीरांजलि के माध्यम से देश की नई पीढ़ी को क्रांतिकारियों के जीवन के माध्यम से प्रेरणा मिले. उन्होंने देश के लिए बलिदान दिया था. देश की वर्तमान और भावी पीढ़ी देश के लिए जीना सीखे. इस हेतु से हम वीरांजलि करते हैं. वीरांजलि अलग अलग क्रांतिकारियों की अनजानी बातें जो आज की पीढ़ी को मालूम नहीं है उसको वहाँ तक पहुँचाने का हम प्रयास कर रहे हैं. 2012 के बाद सायराम भाई दवे ने इस कार्यक्रम को, इस विचार को बड़ा बनाने हेतु बहुत परिश्रम किया है और उनके माध्यम से ही अभी वीरांजलि गीत, संगीत और अभिनय के माध्यम से एक मल्टीमीडिया शो बनकर गुजरात में सबसे ज़्यादा इस विषय को लोगों तक पहुंचाने की बात तो है, लेकिन सबसे बड़ा कार्यक्रम, सबसे ज़्यादा लोगों तक पहुंचने का कार्यक्रम, लगभग 7 लाख से ज़्यादा लोगों ने कार्यक्रम देखा हुआ है. ऐसे कार्यक्रम इस बार भी 23 मार्च को होने वाला है. मैं सभी पत्रकार बंधुओं को इसमें निमंत्रित करता हूं और आप सबके सहकार की अपेक्षा रखता हूं. और मैं सायराम भाई को विनती करता हूं कि वो इस विषय के बारे में बात करें. जी વીરાંજલિનો પહેલો કાર્યક્રમ અમે જોયો. जी કોઈ વ્યક્તિ એવું મને કીધેલું કે આ શું આ રીતે જાહેર આટલો મોટો, મેં કીધું આમાં કોઈ એક વ્યક્તિનું કામ નથી. बराबर છે. જે રીતે 3 વ્યક્તિને ફાંસી આપવી એને જે ટેકનિકલ ખર્ચો થાય એ કોઈ એક વ્યક્તિ કરી નાખે. બરાબર છે. એટલો જ જોરદાર શો અમને ટેકનિકલ રીતે બી આમાં 2.0 વીરાંજલિ બેન સાવંતકર એ જ માહોલ જોવા મળશે. હું ટેકનિકલ માણસ નથી, હું મજૂર છું અને ફિલ્ડ ઉપર મહેનત કરતો રહું છું. પણ હું આશ્વસ્ત છું કે બધા જ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરીને લગભગ 100થી વધારે કલાકારો અને બીજા 50 લોકો બીજા એમના સપોર્ટર એ બધા મળીને આ 150 લોકો અમારા સાયરામભાઈ અને સાયરામભાઈ કરતાં વિશેષ અમારા અમિતભાઈ દવે પ્રયત્નશીલ છે. અમારા વિરલભાઈ રાજ જામનગરના એડવોકેટ છે અને એ આ ડાયરેક્ટ કરે છે, આ ડિરેક્શન કરે છે અને આ એમનો વિષય છે અને અદ્ભુત કરે છે. હું પોતે વીરાંજલિ સમિતિનો સદસ્ય કે કાર્યકર્તા છું એટલા માટે નહીં, પણ હું વીરાંજલિનો શ્રોતા અથવા દર્શક તરીકે એમની ટીમને અભિનંદન આપું છું. એકચ્યુઅલી મેં સાઈરામ સાહેબને સવાલ હવે એમને આ કોઈ કરશે. એમને જ્યારે એ જે સોંગ ગાતા હતા જો રોંડા ખડા હોય થઈ જાય કે ભાઈ એક આમ આદમીને બી થોડીક વાર માટે જ જનૂન થઈ જાય. જી 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 ભાઈ. એવા ગીતો પણ અહીંયા એક નવા જોવા મળશે અથવા તો બે લીટી એના માટે. એ એમનો નંબર આવશે એટલે બોલશે. અત્યારે માઇક મારા હાથમાં છે, છોડીશ નહીં હજી. એ પૂછવું છે. આવી ગયું બધા? હા બેન. જી તો જો આ શોને એક રોડ શો તરીકે કરવામાં આવે તો એની એક અદ્ભુત છબી બધાની સામે ક્રિએટ થઈ શકે એમ છે. જી
બેન ધન્યવાદ. વીરાંજલિ અમારો એક પ્રયાસ છે, અને અમારા પ્રયાસમાંથી પ્રેરણા લઈને ગુજરાતના અલગ અલગ ખૂણાઓમાં ઘણા બધા લોકો અલગ અલગ પ્રકારે કાર્યક્રમ કરે છે. આવતા વર્ષે તમારા સૂચન મુજબ કોઈને કોઈ આવો પ્રયાસ પણ કોઈ કરશે, અમે કરશું કે બીજા કરશે, પણ કોઈને કોઈ કરશે. હું સાયરામભાઈને આપું છું. વચ્ચે આવી જાઓ ને. નમસ્કાર. 17 વર્ષથી જે કાર્યક્રમ બકરાણાથી શરૂ થાય અને સાણંદ અને અમદાવાદની યાત્રા કરીને ફરી પાછો 18મા વર્ષે, આ વર્ષે 23 માર્ચ વીરાંજલિ શહાદતનો એક દિવસ, ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની શહાદતને એ ઉજવણી, આ કાર્યક્રમ એક પ્રોગ્રામ ન રહેતા એક પરંપરાનું સર્જન જેમણે કર્યું છે એવા મારા પરમ મિત્ર પ્રદીપસિંહ વાઘેલા, આદરણીય કનકસિંહભાઈ અને મંચસ્થ સર્વ. આ કાર્યક્રમ ક્રાંતિની જ્યોતને ગુજરાતમાં જ્વલંત રાખી અને નવી પેઢી સુધી જે આપણને ક્યાંક ને ક્યાંક ભણાવવામાં ન આવ્યું, જે આપણે ચર્ચામાં પણ ન રાખ્યું, ક્યાંક આપણે જેની વાત પણ કરવાનું ભૂલી ગયા, અને આઝાદીના એ અમર હુતાત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટેનો કાર્યક્રમ છે. અને એ કાર્યક્રમને પહેલાં તો ડાયરાના માધ્યમથી જ્યારે પ્રદીપસિંહ બાબુએ મને યાદ કર્યો ત્યારે તો એક સામાન્ય ડાયરો 2-5 હજાર માણસોથી, હું જ્યારે એન્ટર થયો ત્યારે 5,000નું બકરાણામાં આપણું ક્રાઉડ હશે, બરાબર. તો એક જ મંચમાં પ્રદીપસિંહભાઈની એક લાગણી હતી કે એક ડાયરો, એક મંચ એવું હોય કે જ્યાં એ દિવસે ક્રાંતિ સિવાય બીજી કોઈ વાત જ ન થાય. એ બહુ કડક આગ્રહ હતો એનો. ત્યારે અમને બહુ કઠણ લાગ્યું હતું, કારણ કે અમે જનરલી એવી રીતે ડાયરો કરવા ટેવાયેલા ન હોય ને. અમારામાં તો બધા દેવી દેવતાઓના કે લોકગીત આવે, ભજન આવે, અને એની વચમાં ક્યાંક 10 મિનિટ માટે 2 ગીત આવે. જનરલ તમે ક્યાંય પણ પ્રોગ્રામમાં જતા હો તો દેશભક્તિ એ 10 મિનિટથી વધારે ખેંચી શકાય એવો વિષય અમારા માટે નહોતો ત્યારે. પરંતુ આ વ્યક્તિએ કડક આગ્રહ રાખ્યો કે ના, તમારે દેશભક્તિ સિવાય અહીં કાંઈ કરવાનું નથી. એટલે એ ત્યારે શરૂઆતના કાર્યક્રમોમાં મને ખુદને અને બીજા બધાય કલાકારોને બહુ તકલીફ પડતી હતી કે ભાઈ આ દેશભક્તિ કેટલીક હોય, 4 ગીત તો થઈ ગયા, નહીં 4 નહીં કે 40 ગાઓ, પણ ગાઓ તો દેશભક્તિના ગીતો. એટલે અમારે ગોતવા પડ્યા. અને પછી હાથ વગું મારી પાસે મને મળતા નહોતા, હિન્દી ગીતો મને આવડતા નહોતા, એટલે મેં પછી માતૃભાષામાં ક્રાંતિવીરોના ગીતો લખ્યા, જે ગુજરાતી ભાષામાં લખાયેલા ભગતસિંહના, સુખદેવના, ચંદ્રશેખર આઝાદના કદાચ ગુજરાતી સાહિત્યના એ પહેલા ગીતો હતા. તો એનો મને વિશેષ આનંદ છે કે વીરાંજલિ એક આખા નવા વિષયને લોકો સમક્ષ, ગુજરાત સમક્ષ લાવવા માટે એક સેતુ બની. અને કલા જગતમાંથી લગભગ ગુજરાતના તમામ શિરમોર કલાકારોએ વીરાંજલિના ડાયરામાં કોઈને કોઈ, અને બધાને અમે વિષય દઈને બોલાવ્યા હતા. તો એ લોકોએ એને ન્યાય આપવાની કોશિશ કરી છે. બધા જ કલાકારોને આ તબક્કે હું યાદ કરું છું. અને મારી અને પ્રદીપસિંહભાઈની દોસ્તી એ દેશભક્તિની દોસ્તી છે. એટલે 27 વર્ષથી હું કાર્યક્રમો આપું છું. મને માઇક આપી દો એટલે મારે શરૂ થઈ જ જવાનું હોય. આ ઓટોમોબાઇલમાં હું ટેવાયેલો હોઉં. પણ આ એક કાર્યક્રમના ડાયરા માટે હું 3 મહિના પહેલાં વાંચતો, લખતો અને તૈયાર વિષય કરતો. અને આ વખતેની જે વીરાંજલિ 2.0 એક મલ્ટીમીડિયા શો, આમ તો એ મારી સ્કૂલનું એક નાનકડું એન્યુઅલ ફંક્શન હતું. કોર્ટ ઓફ માર્ટિયર નામનું નચિકેતાનું એન્યુઅલ ફંક્શન મારું હતું. અને એમાં મેં પ્રદીપસિંહભાઈને ચીફ ગેસ્ટ તરીકે બોલાવેલા. અને એ જોઈ પછી બાપુને એમ થયું કે આ તો આપણે મોટા પાયે લઈ ગયા હોય. તો નાટકનો વિચાર અમને એ મારી સ્કૂલના નાટકને જોઈને આવ્યો હતો કે આને ગુજરાત લેવલે કેવી રીતે લઈ જઈ શકાય. અને પછી એની સ્ક્રિપ્ટ લખાણી અને વીરાંજલિ મલ્ટીમીડિયા શોનો આકાર લીધો. અને લોકોનો પ્રેમ આટલો બધો મળશે એ મને ઓનેસ્ટલી કહું તો મહેનત કરી હોય, પણ કલાકારને, કારણ કે આ એક શહાદતનો વિષય છે, આમાં બધા જ શહીદ જ થવાના છે. એ ખબર જ છે કે આમાં કોઈ અંગ્રેજોની સામે લડ્યા છે પણ કોઈ જીવી નહોતા ગયા, એવા લોકોની વાત કરવાની હોય. અને સતત 1.5-2 કલાક સુધી એક જ વિષયને, એટલે થોડોક પ્રીચિંગ થઈ જાય એવો વિષય, પણ લોકોએ સ્તબ્ધ નજરે, દિલથી, ભીની આંખે આ કાર્યક્રમને પહોંચ્યો છે. એનો અમને વિશેષ રૂપે રાજીપો છે કે આખી એક યુવા પેઢી આની સાથે જોડાયેલી. વીરાંજલિ 2.0માં અમે 1-2 પાત્રો એવા લાવી રહ્યા છીએ, હું ગેરંટી સાથે કહી શકું કે ગુજરાતની 98% પ્રજાને આ પાત્રોનો પરિચય જ નહીં હોય. આપણા આઝાદ હિન્દ ફૌજની મહિલા જાસૂસ નીરા આર્યની પહેલી વાર વાત મંચન થવા જઈ રહી છે કદાચ.
ગુજરાતના ઇતિહાસમાં તો ગેરંટી કદાચ ભારતના કોઈ મંચ ઉપરથી એ વાત થઈ હશે, એની મને ખબર નથી, પણ ગુજરાતના મંચ ઉપરથી વીરાંજલિના માધ્યમથી ઝાંસીની રાણી સાથે જેણે લડ્યા, 1 વર્ષ સુધી જેને અંગ્રેજોને હફાવ્યા, એવા બાબુ વીર કુંવરસિંહ, બિહારી ભોજપુરી ભાષામાં જેના ગીતો ગવાય છે આજની તારીખે, ત્યાંના કલાકારોએ જીવતા રાખ્યા છે, બાકી એનું ક્યાંય આપણે ડોક્યુમેન્ટેશન જોવા નથી મળતું, એવા વીર કુંવરસિંહ કેવી રીતે લડ્યા એની વાત આ વખતે અમે રજૂ કરવા જવાના છીએ. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ આટલા વર્ષોમાં જુદી જુદી રીતે એના જીવનના ડિટેલિંગ પાસાને અમે વર્ણવવાની કોશિશ કરી છે. આ વખતે પણ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના જીવનનું એટલે પરાક્રમ પણ છે અને નીરાની યાતના એટલે આ પીડા અને પરાક્રમનું પરફોર્મન્સ છે આમ ગણો તો. એટલે અમારી ઈચ્છા એવી છે કે કેટલી ક્રૂર રીતે આ લોકોએ ને સાથે અન્યાય કરવામાં આવ્યો અંગ્રેજો દ્વારા, અને આ લોકો કેટલી વીરતાથી ક્રાંતિવીરો દેશ માટે લડ્યા, જેણે પોતાના જિંદગીને ફૂટબોલના દડાની જેમ ઉછાળી દીધી. એને કોઈ એના વંશજોએ ક્યાંય કોઈ મોટા કોઈ ખુરશીઓ લીધી નથી, એને ક્યાંય ખબર પણ નથી. ઇવન અમે 17 વર્ષે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના પરિવાર સુધી અમે કોશિશ કરતા, હું ને બાબુ, કે એમના પરિવારમાંથી કોઈ આવે. તો આ વખતે અમારા એક મિત્ર વિશાલભાઈ દ્વારા એ બન્યું કે ભગતસિંહના નાના ભાઈ ગુલતારસિંહના દીકરા, હું બરાબર ભૂલતો ન હોઉં તો એના નામ પણ છે અહીંયા, કે કિરણજીતસિંહ ચંદીગઢથી પધારી રહ્યા છે, સુખદેવજીના ભત્રીજા અનુજ થાપર સોનાપતથી પધારી રહ્યા છે, અને રાજગુરુજીના સ્વજન સત્યશીલ રાજગુરુ એ પધારી રહ્યા છે, અને દુર્ગા ભાભી એના પરિવારમાંથી ભટજી પધારી રહ્યા છે. તો અને વીર વિનોદ કિનારીવાલા અમદાવાદના જે શહીદ થયા એની વાત આ વખતે અમે રજૂ કરવાના છીએ બહુ સરસ રીતે. તો આ ચારેય ના પરિવારજનો, વીર વિનોદ કિનારીવાલા તો અમદાવાદ બેઝ હતા, પણ આ 3 ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ અને દુર્ગા ભાભીના સ્વજનો ગુજરાતમાં કદાચ પહેલી વાર આવે છે. દેશભક્તિના કોઈ કાર્યક્રમમાં આ લોકો ચીફ ગેસ્ટ થતા હોય એવું પણ આ પહેલો મોકો છે. એટલે અમારી વીરાંજલિ સમિતિ અને GTPL દ્વારા આપ બધાને નિમંત્રણ આપું છું. સમગ્ર ગુજરાતના લોકોને, જેટલા લોકો સાણંદ આવી શકે એટલા લોકો આપ ત્યાં પધારજો, અને બાકી વર્ચ્યુઅલ વર્લ્ડ ઉપર આપ બધાના માધ્યમથી આ લોકો, હજારો લાખો લોકોએ આ કાર્યક્રમ જોયો છે. તો ઘરે બેસીને પણ એ યુટ્યુબના માધ્યમથી પણ 23 માર્ચે આ શહીદોની વાત, આ ગાથા અમે જે રજૂ કરવા જઈ રહ્યા છીએ એને પહોંચજો. મજાની વાત એ છે કે 18મું વર્ષ છે એટલે દેશભક્તિ જુવાન થઈ રહી છે ગુજરાતની અંદર, એનો મને રાજીપો છે. વિશેષ રૂપે બોલિવૂડ સિંગર પુષ્પા 2નું જેણે ગીત ગાયું છે એ નકાશ અઝીઝે આનું ટાઇટલ સોંગ આ વખતે ગાયું છે, જે હમણાં જ તમારી હાજરીમાં એનું આપણે વિમોચન કરીશું. ત્યારબાદ મારા પરમ મિત્ર કીર્તિદાનભાઈએ એ સરસ મજાનું સાવરકરજી માટેનું એક ગીત ગાયું છે. આ વખતે સાવરકરજી અમારું એક મેઇન પાત્ર છે. પાર્થિવભાઈ ગોહિલે ભગતસિંહ માટેનું એક સરસ મજાનું ગીત ગાયું છે, અને બોલિવૂડ સિંગર હિમાની ઠાકુર અને મેં કુંવરસિંહ માટેનું એક સરસ મજાનું ગીત ગાયું છે. તો ચારેક ગીત વચ્ચે 1.5-2 કલાકની આ યાત્રા, જેના માટેનું મારું લગભગ છેલ્લા 6-1 મહિનામાં 3000 પેજ હું નીકળ્યો, ત્યારે એમાંથી એક 40 પેજની સ્ક્રિપ્ટ બની છે. વિરલ રાજ જામનગરના થિયેટર પીપલના 28-30 વર્ષથી જેણે થિયેટરને જીવતું રાખ્યું છે, એણે આને ડિરેક્ટ કર્યું છે. રાહુલ મુંજારિયા અમદાવાદના જ સંગીતકાર, જેણે બહુ સરસ રીતે આને યુવાન પેઢી સુધી આ મ્યુઝિક પહોંચે, આ દેશભક્તિ ગીતો પહોંચે એવું એમને મ્યુઝિક આપ્યું છે. કુલદીપ શુક્લએ અમદાવાદના GLSના લગભગ 40 જેટલા વિદ્યાર્થીઓ આની અંદર બહુ સરસ ડાન્સ કોરિયોગ્રાફી એમણે કરી છે. તો એ લોકો રજૂ થવાના છે. મારા નાના ભાઈ અમિતભાઈએ આ એક ડાયરો હતો અમારો, એ ડાયરાને લાખો લોકો સુધી કેવી રીતે પહોંચાઈ જાય, તો ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરીને ગયા વખતે પણ જેમ ફાંસી અને જે ટેકનિક્સ બોલિવૂડમાં યુઝ થાય છે એવી ટેકનિક્સના, એટલે મુંબઈની ટીમ આવે છે અમારી, અને એમાં જેટલું રિયાલિસ્ટિક અમે નજીક જઈ શકીએ. આ વખતે પણ એ વાવ ફિલિંગ છે જ, કે એ વાવ ફિલિંગ લોકોના રૂવાડા બેઠા કરશે, પણ એ શું છે એના માટે તમારે 23 માર્ચ સુધી રાહ જોવી પડશે. એ અમે ખોટી એટલે નથી નાખતા, નહીંતર હાથ પગ ધોઈને નાવા જતા હોય એવું લાગશે. તો 23 માર્ચે 1.5-2 કલાકના કાર્યક્રમમાં અમે 1857થી 1931 સુધીની એક યાત્રા કરાવીશું, અને આ યાત્રા આવનારી પેઢીની અંદર રાષ્ટ્રભક્તિના સંસ્કાર વાવે, આવનારી પેઢીને વધારે પોતાના રાષ્ટ્ર માટે, પોતાના જીવન માટે. આમાં આત્મહત્યાના સંદેશાઓ પણ છે, આમાં ક્રાઇમના સંદેશાઓ છે. હું તિરંગાનું કિરદાર ભજવું છું. તો તિરંગો કનેક્ટ કરે છે આજની પેઢીને આજના સમયમાં શેની જરૂર છે, આજના ગુજરાતી કે દેશના યુવાનને કે યુવતીને શું કરવાનું છે. તો છેલ્લી 7 મિનિટની સ્લોલીલોકીમાં
અમે એ તિરંગાની વાતને કનેક્ટ કરીએ છીએ કે તમારે અત્યારે શું કરવાનું છે. તો આ ખાલી ભવ્ય ભૂતકાળની ગાથા જ નથી, પણ આની સાથે વર્તમાનનું બહુ કડક અનુસંધાન અમે જે રાખ્યું છે. અને કદાચ અમે એવું માનીએ છીએ કે એ જ આ કાર્યક્રમને જીવંત રાખે છે કે ભાઈ અત્યારે શું કરવાની જરૂર છે યુવાને. હવે ભગતસિંહ તો શહીદ થઈ ગયા, સુખદેવ તો શહીદ થઈ ગયા, પણ 20 વર્ષની અત્યારની ગુજરાતની દીકરીએ શું કરવાનું? તો કે એને શહીદ નથી થવાનું, એને જીવવાનું છે. કોઈ પણ જાતના આ ચારેય બાજુ જે ચક્રવ્યૂહ ચાલી રહ્યા છે એની વચ્ચે એને પોતાની જાતને વ્યસનોથી બચાવવાની છે. આ એની દેશભક્તિ છે. તો આવા લાઈવ સંદેશાઓ સાથે આખો કાર્યક્રમ વણાયો છે. છેલ્લા 3 મહિનાથી રાજકોટમાં આની ડ્રામાની ડોનેશનની અને રિહર્સલ્સ ચાલે છે. 3 મહિનાથી આનું મ્યુઝિક ચાલે છે. તો કોઈ એક કાર્યક્રમ માટે 4-6 મહિના સુધી એક લગભગ 200 જણાની ટીમ મહેનત કરતી હોય અને એ મહેનતને પોંખવા માટે ગુજરાતભરની જનતાને હું રૂબરૂ સાણંદ આવવાનું આમંત્રણ આપું છું. જેટલા રૂબરૂ આવી શકે અને રૂબરૂ ન આવી શકે તો આ મીડિયાના માધ્યમથી 23 માર્ચે યુટ્યુબથી, સોશિયલ મીડિયાથી આ કાર્યક્રમને નિહાળી અને શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે આપ ખાસ પધારજો એવી હું આપ બધાને નમ્ર અપીલ કરું છું. તમને જે કાગળ આપવામાં આવ્યો છે એમાં એક QR કોડ છે અને QR કોડમાં બધા જ પ્રેસ નોટ અને બધી જ વાતો, બધા જ ફોટોગ્રાફ્સ, બધા જ ટીઝર આમાં અપલોડ કરવામાં આવ્યા છે. આના પાસ અમદાવાદમાંથી મળશે. ખાલી વ્યવસ્થાના ભાગરૂપે આ કાર્યક્રમ તદ્દન નિઃશુલ્ક રીતે 17 વર્ષથી ઉજવાય છે અને કોઈ ફી નથી લેવામાં આવતી. અને તો એના પાસ પણ મળશે. ક્યાં મળશે એની પણ વ્યવસ્થા લખાયેલી છે આમાં. અને આપણે એક સરસ મજાનું એનું ટીઝર અને આ ગીત જે નકાશ અઝીઝે ગાયું છે અને વીરાંજલિનું જે ટાઇટલ સોંગ છે, અત્યાર સુધી એવું થતું હતું કે અમે શોની અંદર જ રજૂ કરતા હતા, પણ આ વર્ષે અમે આનું બ્રાન્ડિંગ થાય, લોકો સુધી આ ગીત ઝડપથી પહોંચે એટલા માટે આટલા દિવસ વહેલા એ ગીત આજે લોન્ચ કરી રહ્યા છીએ. તો એના માટે હું પછી આ કાર્યક્રમ આપણો પૂરો થાય એટલે બાપુને અને કનકસિંહભાઈને વિનંતી કરું કે એ ગીત લોન્ચ કરે. અને આ ક્રાંતિને જીવતી રાખવાનો કાર્યક્રમ છે. આ કોઈ વ્યક્તિનો નહીં, આ માત્ર ને માત્ર રાષ્ટ્રભક્તિનો કાર્યક્રમ છે. તો આ બધાના સપોર્ટથી જ આ શક્ય બને છે. હજારો લાખો લોકો, 7 લાખ એકચ્યુઅલ લોકોએ ગઈ વખતે વીરાંજલિ જોઈ હતી, પણ લાખો કરોડો લોકો એના અલગ અલગ ચેનલ ઉપર લાઈવ કરેલું, લગભગ બધી જ મીડિયા પોતાના ચેનલના યુટ્યુબ પર લાઈવ કરેલું. એટલે એમ ગણો તો મારો આમ કાચો આંકડો છે, પણ 1 કરોડ લોકો સુધી વીરાંજલિની વાત પહોંચી છે. આનો મને આનંદ છે કે રાતોના ઉજાગરા કરીને જે પુસ્તકો વાંચીને જે સ્ક્રિપ્ટ મને ઈશ્વર લખાવે છે, પ્રદીપસિંહભાઈથી લઈ અને બીજા 101 જેટલા વીરાંજલિ સમિતિના મિત્રો, લગભગ 4 થી 5 હજાર લોકો આ કાર્યક્રમ જોવા આઉટ ઓફ સાણંદ કે અમદાવાદથી આવે છે. આવું કદાચ પહેલી વાર એક કલાકાર તરીકે મારી લાઈફમાં પહેલી વાર બનતું હોય કે કચ્છથી 2 બસ ભરી અને માત્ર એક જ કાર્યક્રમમાં આખા વર્ષમાં આવે. અને એ પાછા મને ક્યાંય ખરા બીજા કાર્યક્રમમાં, અમે વીરાંજલિ સિવાય તમને ક્યાંય સાંભળતા નથી. તો એક કલાકાર માટે મારા માટે એ બહુ મોટો એવોર્ડ છે કે મહેસાણાથી કોઈ બસ ભરાઈને આવે, અમદાવાદની બહારથી કેટલા લોકો, સુરતથી, મુંબઈથી ફ્લાઇટની ટિકિટ લઈને 23 માર્ચનો આ કાર્યક્રમ નિહાળવા માટે આવે છે. તો વીરાંજલિએ પોતે એક પોતાની એક સ્વચ્છ પ્રતિભાથી એક એવી વાત મૂકી છે કે જ્યાં માત્ર ને માત્ર ક્રાંતિવીરોની વાત કરવામાં આવે છે, દેશની વાત કરવામાં આવે છે. એટલે લોકોને વિશેષ રૂપે પસંદ અત્યાર સુધી પડ્યો છે. અને બીજો પાર્ટ જ્યારે અમે લઈને આવીએ છીએ વીરાંજલિ 2.0 મલ્ટીમીડિયા શો, એ પણ ખૂબ યુવાનોને પસંદ આવશે અને યુવાનોની અંદર આ ક્રાંતિની જ્યોત પ્રજ્વલિત થઈએ એવી મંગલ પ્રાર્થના સાથે ભારત માતા કી જય. હવે अच्छा हिंदी की जरूरत पड़ेगी? હું તિરંગો ગુજરાતીમાં કરવાનો છું. 23 मार्च भगत सिंह, सुखदेव और राजगुरु की शहादत का दिन है और पिछले 17 सालों से साणंद में, बकराना में से शुरू होकर साणंद में वीरांजलि समिति और GTPL के आयोजन में ये प्रोग्राम इस बार भी बड़े पैमाने पर होने जा रहा है. तो पूरे गुजरात के दोस्तों को, देशभक्त दोस्तों को मैं न्योता देता हूँ कि ये प्रोग्राम क्रांति की ज्योत को प्रज्वलित रखने के लिए किया जाता है. ये कोई व्यक्ति का नहीं, सिर्फ राष्ट्रभक्ति का कार्यक्रम है. मेरे परम मित्र प्रदीप सिंह वाघेला के द्वारा ये प्रेरित कार्यक्रम है और एक ऐसा मल्टीमीडिया शो है जिसमें भगत सिंह, सुखदेव और राजगुरु के साथ
बिहार के वीर बाबू कुंवर सिंह की और नीरा आर्य जो आज़ाद हिंद फौज की पहली स्पाई थी, पहली जासूस थी, और वीर सावरकर की और वीर विनोद किनारीवाला की बात हम इस बार मंच के माध्यम से लगभग 100 कलाकारों से ज़्यादा कलाकार उसकी बात करेंगे। तो आप सबको इस कार्यक्रम में आने के लिए मैं तहे दिल से आपको आमंत्रण देता हूं। और भारत के अंदर, गुजरात के अंदर क्रांति की बात इस मंच से जो हुई है, ऐसी बात गुजरात में शायद और किसी मंच पर नहीं हुई है। तो मैं आप सबको इस कार्यक्रम के लिए निमंत्रित करता हूँ। धन्यवाद। वंदे मातरम। કનકસિંહ બાપુને વિનંતી કરું કે બે શબ્દો આજે એમનો જન્મદિવસ છે ભાઈ, એકવાર ખૂબ તાળીઓના ગડગડાટથી વધાવ્યું। જન્મદિવસના દિવસે કોઈ માણસ પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહે એ માત્ર ને માત્ર વીરાંજલિ, પ્રદીપસિંહભાઈના સંબંધો અને દેશ માટેનો આ કાર્યક્રમ છે, એટલે કનકસિંહભાઈ આવ્યા છે। એકવાર ખૂબ તાળીઓના ગડગડાટથી એમના જન્મદિવસની શુભકામના સાથે પત્રકાર મિત્રો બધા તો અમારો સમાજ જ છે, એટલે અમારું કામ બતાવવાનું છે, બોલવાનું નહીં। એટલે પ્રોગ્રામ વિરાંજીને અમે બહુ વર્ષોથી જોઈએ છીએ, માણીએ છીએ અને ઓલવેઝ સપોર્ટ કરીએ છીએ, અને તમે પણ આ જ રીતે સપોર્ટ કરશો, બસ એ હા, આરજે આકાશ જે ભગતસિંહનો રોલ કરી રહ્યા છે અને એને આ કાર્યક્રમથી પહેલી વાર એક્ટિંગ કરી। રાજકોટની અંદર આરજે આકાશ અમારા એક એફએમમાં કામ કરતા હતા અને મેં પણ કોઈ દી જિંદગીમાં એક્ટિંગ નહોતી કરી। એ એક ન્યૂઝ છે આમ તો કે મેં આખો રોલ લખ્યો હતો ત્યારે કોઈ બીજા બહુ મોટા કલાકાર કોઈ ભજવશે આવું માનીને તિરંગાનો રોલ મેં લખેલો, પણ ડિરેક્ટર અને વિરાંજલિ સમિતિએ એમ કીધું કે નહીં, આ રોલ તો તમારે જ કરવો પડશે। એટલે તિરંગાનો રોલ જે હું કરું છું એ એકચ્યુઅલી મેં મારા માટે લખેલો નહોતો, કારણ કે મને કાંઈ એક્ટિંગ આવડતી નહોતી, પરંતુ એ શહીદોની જ કદાચ કૃપા છે કે આમાં તિરંગાનો રોલથી મેં એક્ટિંગ કરી છે। અને આરજે આકાશ જેણે જિંદગીમાં કોઈ દી એક્ટિંગ નહોતી કરી, 6 ફૂટની હાઇટવાળો અમને કોઈ માણસ મળતો નહોતો, એટલે અમારો જાણીતો 6 ફૂટનો એક જ ભાઈબંધ હતો। તો અમે એને કીધું કે ભાઈ તું ભગતસિંહનો રોલ કરીશ, અને આ જુવાને હા પાડી। એણે પણ ભગતસિંહના જીવન ચરિત્ર વિશે ઘણું બધું વાંચ્યું અને આ કિરદારને બહુ સરસ રીતે ન્યાય આપ્યો। હું આરજે આકાશ અને કાર્યક્રમની પૂર્ણાહુતિ માટે વિનંતી કરું। ખૂબ ખૂબ આભાર। આમ તો અમારા ગુરુ છે સાંઈરામ સર અને પ્રદીપસિંહ બાપુ અને સાંઈરામ વીરાંજલિ જે કાર્યક્રમ કરી રહ્યા છે, એટલે આમ જોડાવાનો આપણને આનંદ હોય કે શહીદે આઝમ ભગતસિંહ એમનું જ્યારે પાત્ર નિભાવવાનું થાય, એટલે આમ સ્ટાર્ટિંગમાં કેવું હોય કે તમને એમ થાય કે આટલા ડાયલોગ છે, આ એમનું ચરિત્ર છે, પરંતુ જ્યારે તમે એની અંદર ઊંડા ઉતરો ત્યારે આપણને સમજાય કે આ લોકો જે કરી રહ્યા છે ને એ તો દર વર્ષે વીરાંજલિનું ભલે વટવૃક્ષ દેખાય, પણ દર વર્ષે નવું બીજ વાવી રહ્યા છે કે આવનારી પેઢી એક એવો વિચારને અંદરો અંદર ગૂંથે કે જેની અંદર પોતાની દેશ ભાવના, એને જેટલા પણ પડકારો જેમણે કીધું ને વ્યસન છે કે પોતાને કોઈને પણ ડિપ્રેશનની બીમારીઓ હોય, તો આ બધી વસ્તુ સામે કઈ રીતે લડી શકે। કારણ કે ત્યારે આપણે અંગ્રેજોથી ગુલામ હતા અને આજે આપણને ગુલામ બનાવવા માટે કેટલી બધી અમુક ટેકનોલોજીના આપણે ગુલામ હોઈએ કે આપણે જે પ્રમાણે અત્યારે કે રીલ્સનું એટલું હોય, શો ઓફનું એટલું હોય, એને કારણે ક્યારેક ગેરમાર્ગે દોરાઈ જતા હોય, ત્યારે સાચા પાત્રો કે જેણે દેશ માટે જીવ આપ્યો છે એની પાછી વાત યાદ કરાવી અને મલ્ટીમીડિયા શો રૂપે, જેથી કરીને એવું નથી કે આજનો માણસ છે તો એમ થાય કે યાર આ કદાચ સાંભળવામાં બોરિંગ લાગશે તો નહીં, તો જેટલી ટેકનોલોજી એ કોઈ એક ડેપ્થ સાથે વાત કઈ રીતે રાખી શકાય કે એ પણ કોઈ પણ માધ્યમ એ પોતાની સાથે લડવાનું હોય કે કોઈ કુટેવ છોડવી હોય કે પોતે દેશની અંદર અમુક વસ્તુ અનુભવતું હોય તો એને પોતાને સક્ષમ કઈ રીતે થવાનું છે, એવા દર વર્ષે વિચારોના બીજ જે વવાય છે એ વીરાંજલિનો હું પણ હવે તો 3 વર્ષથી 4 વર્ષથી આમ તો હું હવે આનો હિસ્સો છું, એટલે કહી શકું કે આ ફક્ત ને ફક્ત મનોરંજન નથી, જે આવશે એને અતિ ગમશે, ઓહો ક્યાં વાત છે, પરંતુ એની સાથે સાથે જે પવાઈ રહ્યું છે ને કે જે ક્યારેક ક્યારેક છૂટી ગયું છે, અમુક વાતો આપણને વિસરાઈ ગઈ છે, અમુક ખાલી પરીક્ષા પૂરતી યાદ રાખી હતી, એમાંથી બહાર આવી અને યુવાન હજી શું કરી શકે, પોતાના માટે, દેશ માટે સારામાં સારું કઈ રીતે જીવી શકે। આપણે કહીએ ને કોઈ માટે મરવું સહેલું છે પણ કોઈ માટે જીવી બતાવવું એ વધારે અઘરું છે। એવું એમ કે સુસાઇડલ થોટ બધાના અટકે,
ડિપ્રેશન જેને પણ હોય એને પણ એક જુસ્સો મળે અને દેશભક્તિ આપણા રગે રગમાં જાય એના માટેનો આ પ્રયાસ છે. અમે બધા પણ જોડાયેલા છીએ અને ગુજરાતના જેટલા પણ યુવાનો છે એકવાર આને આવો જોવો માણો અને આને જ્યારે આનું તમે રસપાન કરશો ને ત્યારે તમારી અંદરથી એક નવો નિખાર આવશે કે આપણે ખરેખર જીવનને કઈ દિશામાં લઈ જઈ શકીએ. આપણને નબળા પાડવા માટે 100 વસ્તુઓ છે, પરંતુ એક સક્ષમ વિચાર છે ને એ બધી વસ્તુઓને હરાવવા માટે સક્ષમ છે અને એ વિચાર અહીંયા વિરાંજલિથી આપવાનો પૂર્ણ પ્રયાસ. થેન્ક યુ. હવે આ ગીત આપ બધાની હાજરીમાં પહેલીવાર લોન્ચ થશે અને એક પ્રોમો લોન્ચ થશે. તો અમે બધા સામે આવીએ. ધન્યવાદ. આપ બધાનો આભાર. વિશેષ રૂપે આ ગીતને વધારે લોકો સુધી પહોંચાડજો અને આપ બધા પણ 23 માર્ચે સમય કાઢજો એવી પ્રાર્થના. 23મી માર્ચે વીરાંજલિ 2.0નું આયોજન કરવામાં આવનાર છે. શહીદોને અંજલિ આપવાનું આયોજન કરવામાં આવનાર છે. 23મી માર્ચે સાણંદમાં આ કાર્યક્રમ યોજાશે. વીરાંજલિ સમિતિ અને GTPL દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ક્રાંતિવીરોની શહાદતને નમન કરવાનો અવસર મળશે. 100થી વધુ કલાકારો આમાં શૌર્યગાથા રજૂ કરવા જઈ રહ્યા છે. નિઃશુલ્ક આ કાર્યક્રમમાં પ્રવેશ રહેશે. તેના માટે કઈ રીતે ટિકિટ વિતરણ કરવામાં આવશે તેને લઈને અત્યારે આ માહિતી આપવામાં આવી. શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટેનું ખાસ આ વિશેષ કાર્યક્રમ કે જેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વીરાંજલિ સમિતિની પત્રકાર પરિષદ અત્યારે યોજાઈ. 23મી માર્ચે આ વીરાંજલિ 2.0નું આયોજન થવાનું છે. શહીદોને અંજલિ આપવાનું આયોજન છે અને જેને લઈને અત્યારે પત્રકાર પરિષદનું ખાસ આયોજન કરવામાં આવ્યું. 100થી પણ વધારે પાત્રો આમાં ભૂમિકા ભજવવાના છે તેની પણ વાત કાર્યક્રમમાં આ પત્રકાર આ ખાસ વિશેષ ગીતનું આજે લોન્ચિંગ પણ કરવામાં આવ્યું. આ પત્રકાર પરિષદ દરમિયાન આ ગીતનું લોન્ચ કરવામાં આવ્યું. પહેલીવાર એવું બનવા જઈ રહ્યું છે. 100થી પણ વધારે કલાકારો આમાં પરફોર્મ કરવાના છે અને ગીતોથી નાટ્યોથી આની રજૂઆત કરવામાં આવશે.